નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. દેશની પ્રથમ વ્યાપક મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે આપણા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. તો મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના દ્વારા પ્રમોટ કરાયેલ કંપની છે ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ. એણે નેશનલ હાઈવે નંબર 48, જેને પહેલાં આપણે નેશનલ હાઈવે નંબર 8 કહેતા હતા, એના પર ગુજરાતના 84 ફ્રી પ્લાઝા છે. ત્યાં દેશની પ્રથમ વ્યાપક મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત હરિયાણાના ઘરોંડા ફ્રી પ્લાઝા છે, ત્યાં નેશનલ હાઈવે 44 પર MLFFના અમલીકરણ માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 25 રાષ્ટ્રીય ધોરીમાર્ગો ફ્રી પ્લાઝા પર MLFF આધારિત ટોલિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. અને અમલીકરણ માટે આવા ફ્રી પ્લાઝાને ઓળખવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે. હવે મલ્ટીલેન ફ્રી ફ્લોની વાત કરીએ. ટોલિંગ સિસ્ટમ એક અવરોધ રહિત ટોલિંગ સિસ્ટમ છે જે ઉચ્ચ પ્રદર્શન RFID રીડર્સ, પછી ANPR કેમેરા, બરાબર છે, ઓકે, ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન કેમેરા અને ફાસ્ટેગ અને વાહન નોંધણી નંબર, આ બધું વાંચીને વ્યવહારોને સક્ષમ બનાવે છે. તે ફ્રી પ્લાઝા પર વાહનોને રોક્યા વિના સિમલેસ ટોલ વસૂલાતને સક્ષમ બનાવે છે અને ભીડ અને મુસાફરીનો સમય ઘટાડે છે, જેનાથી બળતણ કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ઉત્સર્જન પણ ઓછું થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એની સ્થાપના કરવામાં આવી હતી 1995માં. એનો એક્ટ આવ્યો હતો 1988, અને તમારે જણાવવાનું છે એના ચેરપર્સનનું નામ શું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો. ત્યારબાદનો ક્વેશ્ચન, દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, અથવા તો રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ 1952થી 62 સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા, અને ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ 1962થી 67 દરમિયાન રહ્યા હતા એક શિક્ષણવિદ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એમની જન્મ જયંતિની ઉજવણી માટે દર વર્ષે 5મી સપ્ટેમ્બરે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશભરમાં આવા અદ્ભુત શિક્ષકોને સન્માનિત કરવા માટે 1962થી મહાન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિને યાદ કરે છે. તેઓ વિદ્વાન, રાજદ્વારી, ભારતના રાષ્ટ્રપતિ, શિક્ષણ પ્રત્યે અત્યંત સમર્પિત અને સૌથી અગત્યનું શિક્ષક તરીકે જાણીતા હતા.
આ તો આપણે વાત કરી રાષ્ટ્રીય શિક્ષક દિવસ. તમને કોઈ પૂછે કે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે, તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જ્યારે રાધાકૃષ્ણ 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રોએ એમનો જન્મદિવસ ઉજવવા દેવા માટે વિનંતી કરી. શ્રી રાધાકૃષ્ણનો તેમના કોલનો જવાબ હતો કે જો તમે મારા જન્મદિવસને દેશભરના તમામ શિક્ષકોને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવો, એટલે કે શિક્ષક દિવસની ઉજવણી કરો, તો તે મને વિશેષ અધિકાર મળશે. ત્યારથી જ આપણે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ભારતમાં. ઓકે, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ પણ છે મિત્રો, જે દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. વિશ્વના કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવામાં પરોપકારી પ્રવૃત્તિઓની પરિવર્તનશીલ શક્તિની યાદ અપાવે છે. 5 સપ્ટેમ્બર મધર ટેરેસાની પુણ્યતિથિની ઉજવણી કરે છે, જેઓ તેમના સખાવતી કાર્ય માટે પ્રખ્યાત નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. ક્યારે એમને મળ્યો તો નોબેલ પ્રાઇઝ તમારે કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો. એમના સન્માનમાં વૈશ્વિક સ્વયંસેવા અને પરોપકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા 2012માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. 2013માં તેને સૌ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ યાદ રાખજો. આગળ વધીએ. રાષ્ટ્રીય આયુષ મિશન અને રાજ્યોમાં ક્ષમતા નિર્માણ પર વિભાગીય સમિટનું આયોજન. તો આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન અને રાજ્યોમાં ક્ષમતા નિર્માણ પર 3 અને 4 સપ્ટેમ્બરના રોજ AIIA સરિતા વિહાર નવી દિલ્હી ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું. સમિટનો ઉદ્દેશ શું છે? તો રાષ્ટ્રીય આયુષ મિશનને મજબૂત બનાવવું, રાજ્ય ક્ષમતા વધારવા, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે સહયોગ વધારવાનો છે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ કોના છે? આયુષ મંત્રાલયના. એમણે આની અધ્યક્ષતા કરી. આયુષ સમિટમાં નાણાકીય વ્યવસ્થાપન, ગુણવત્તા ખાતરી, IT અને વધુ પર ચર્ચા કરવા માટે 6 વિષયોનું પેટા જૂથની ઓળખ કરી હતી. સમિટમાં વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો આયુષ એકીકરણ અને ક્ષમતા નિર્માણ એના પર ચર્ચા કરવામાં આવી હતી. આયુષ મંત્રાલય. આયુષ તમને ખબર છે, A ફોર આયુર્વેદ. મને કહો આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? Y ફોર યોગા, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, S ફોર સિદ્ધા, U ફોર યુનાની, આયુષ યસ, અને S ફોર સિદ્ધા, U ફોર યુનાની. સોરી, અહીંયા આમ આવશે ને, મેં આડું કર્યું. A ફોર આયુર્વેદા, Y ફોર યોગા, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. આયુષ મંત્રાલય. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025માં કઈ સંસ્થા ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે? IIT મદ્રાસ. બરાબર છે. શિક્ષણ મંત્રાલય દ્વારા 4 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025 એમાં ફરી એકવાર IIT મદ્રાસ ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે પુષ્ટિ આપી છે. સતત 7મા વર્ષે IIT મદ્રાસે એકંદરે શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુમાં અને પછી IIT મુંબઈ. રેન્કિંગની 10મી આવૃત્તિ છે, જેમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કાયદો, દવા, કૃષિ, સંશોધન, ટકાઉ વિકાસ સહિત 17 શ્રેણીઓમાં શ્રેષ્ઠતા પ્રકાશિત કરવામાં આવી છે. NIRFની શરૂઆત શિક્ષણ મંત્રાલય દ્વારા 2015માં કરવામાં આવી હતી. ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પારદર્શક અને વ્યાપક મૂલ્યાંકન માળખું પૂરું પાડે છે. એના માટે હવે સંસ્થાઓનું મૂલ્યાંકન 5 મુખ્ય પરિમાણો પર કરવામાં આવ્યું. શિક્ષણ અને સંસાધનો. બરાબર છે. સંશોધન અને વ્યાવસાયિક પ્રેક્ટિસ, સ્નાતક પરિણામો, આઉટરીચ અને સમાવિષ્ટતા, પરસેપ્શન. હવે તમે જોશો તો
શ્રેણી મુજબ જે સંસ્થાઓ અગ્રણી છે, જેમ કે એન્જિનિયરિંગમાં આઈઆઈટી મદ્રાસ નંબર 1, આઈઆઈટી દિલ્હી બીજું, નવીનતામાં આઈઆઈટી મદ્રાસ નંબર 1, સંશોધન સંસ્થામાં આઈઆઈએસસી બેંગલુરુ, તબીબી દંત ચિકિત્સા એમ્સ દિલ્હી, કાયદો નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા બેંગલુરુ, કૃષિમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા આઈસીઈઆર દિલ્હી, મેનેજમેન્ટ અમદાવાદ નંબર 1, આઈએમ અમદાવાદ, બેંગલુરુ નંબર 2, કોઝિકોડ ત્રીજું, ફાર્મસી જામિયા હમદર્દ નવી દિલ્હી નંબર 1, બિટ્સ પિલાની 2nd, પંજાબ યુનિવર્સિટી ત્રીજું, સ્થાપત્ય અને આયોજન આઈઆઈટી રૂડકી નંબર 1, એનઆઈટી કોઝિકોડ 2nd, આઈઆઈટી ખડગપુર ત્રીજું, કોલેજમાં હિન્દુ કોલેજ પ્રથમ, મિરાન્ડા હાઉસ બીજું, હંસરાજ કોલેજ ત્રીજું, ઓપન યુનિવર્સિટીમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દિલ્હી, કૌશલ્ય યુનિવર્સિટીમાં સિમ્બાયોસિસ કૌશલ્ય અને વ્યાવસાયિક યુનિવર્સિટી, અને ટકાઉ વિકાસ લક્ષ્ય નવું આવ્યું છે એમાં આઈઆઈટી મદ્રાસ. ઓકે, ઓગણીસો 59માં આઈઆઈટી મદ્રાસની સ્થાપના થઈ. આજે હું આઈઆઈટી મદ્રાસ વિશે તમને કશું જણાવવાનું નથી. તમને અગાઉ મેં ઘણી વખત ડિટેલમાં બહુ જ વખત જણાવ્યું છે. આજે તમારા માટે પ્રશ્ન, તમને કેટલું યાદ છે આઈઆઈટી મદ્રાસ વિશે, કમેન્ટમાં લખો. એટલે તમને બેઝિક કહીશ કે આઈઆઈટી મદ્રાસની સ્થાપના 1959માં, અને એના જે ચેરમેન છે એ પણ પ્રશ્ન પૂછીશ, તમને જવાબ આપી દઈશ. તમને આવડતો હોય તો કમેન્ટમાં લખી દેજો. નવી દિલ્હીમાં ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સમિતિની કેટલામી બેઠક યોજાઈ? તો 7મા નંબરની બેઠક યોજાઈ ગઈ. તો ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક 28 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાઈ. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારત તરફથી સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી તરફથી સ્ટાફ મેનેજર જનરલ સાદ મોહમ્મદ અલ કાથિરીએ કરી હતી. સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગના નવા માર્ગો શોધવાના હેતુથી બંને દેશોએ તાલીમ સહયોગ, ઔદ્યોગિક ભાગીદારી, દરિયાઈ સહયોગ, લશ્કરી કવાયતો આવા ક્ષેત્રોમાં ચર્ચા કરી. ભારતે સાઉદી સશસ્ત્ર દળોને તાલીમ આપવાની ઓફર કરી. એમને સાયબર, આઈટી, આપત્તિ વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક સંદેશા વ્યવહારમાં સહયોગ અંગે ચર્ચા કરી. સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ સાધનોમાં સંયુક્ત ઉત્પાદન અને ભાગીદારી માટે તકો શોધવામાં આવી છે. જો સાઉદી અરેબિયાની વાત કરીએ તો કેપિટલ રિયાદ છે, કરન્સી સાઉદી અરેબિયન રિયાલ છે. પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને માનવ સંસાધન વ્યવસ્થાપન માટે સ્કોપ એમિનન્સ એવોર્ડ. તો મિત્રો, ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા માનવ સંસાધન વ્યવસ્થાપન માટે સ્કોપ એમિનન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ માન્યતા પાવર ગ્રીડની માનવ સંસાધન પ્રથાઓને રેખાંકિત કરે છે, જે કર્મચારી કેન્દ્રિત નીતિઓ, સતત કૌશલ્ય વિકાસ, નેતૃત્વ વિકાસ અને નવીનતા, સમાવેશિતા, સર્વાંગી સુખાકારીની સંસ્કૃતિ એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર છે, તો એ યાદ રાખજો. હવે અહીંથી એક પ્રશ્ન. પાવર ગ્રીડની સ્થાપના 1989માં થઈ હતી, અને રવિન્દ્ર કુમાર ત્યાગી છે ને એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે પાવર ગ્રીડ કોર્પોરેશનનું, તમારે જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI સંચાલિત અનુવાદકનું બીટા સંસ્કરણ લોન્ચ કર્યું છે. એનું નામ શું છે? તો શું આવશે? આદિવાણી. તો સમાવિષ્ટ આદિવાસી સશક્તિકરણ અને ભારતની સમૃદ્ધ ભાષાકીય વિવિધતાના સંરક્ષણ તરફ એક સીમાચિહ્નરૂપ પગલામાં ભારત સરકારનું જે આદિવાસી બાબતોનું મંત્રાલય છે, તમને ખબર છે, કેન્દ્રીય મંત્રી જુવાલ ઓરામ, ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિંડોર, તો એમણે આદિવાણી, કેન્દ્ર મંત્રાલયે આદિવાણીનું બીટા સંસ્કરણ લોન્ચ કર્યું. આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI સંચાલિત અનુવાદક છે. જનજાતીય ગૌરવના વર્ષના બેનર હેઠળ વિકસાવવામાં આવેલ આ અગ્રણી પહેલ આદિવાસી પ્રદેશોમાં ભાષાકીય અને શૈક્ષણિક લેન્ડસ્કેપને બદલવા તૈયાર છે.
પ્લે સ્ટોર પર તો એપ્લિકેશન આવી ગઈ છે, iOS પર પણ ટૂંક સમયમાં આવશે. તો આ વેબ પ્લેટફોર્મ દ્વારા આદિવાસી અને બિન આદિવાસી સમુદાય વચ્ચેના સંચાર અંતરને દૂર કરવા માટે રચાયેલ છે. જે સંચારનું અંતર, કોમ્યુનિકેશનનું જે ગેપ છે એ દૂર કરવા માટે. જ્યારે લેટેસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લુપ્તપ્રાય આદિવાસી ભાષાઓનું તે રક્ષણ કરે છે. ભારતમાં જો વાત કરીએ ને, અનુસૂચિત જનજાતિઓ દ્વારા 461 બોલાતી ભાષાઓ છે. એમાં 71 અલગ આદિવાસી માતૃભાષાનું ઘર પણ ભારતને કહી શકીએ. 2011ની વસ્તી ગણતરી થઈને એ પ્રમાણેની ગણતરી છે. આમાંથી 81 ભાષાઓ સંવેદનશીલ છે, 42 ગંભીર રીતે જોખમમાં મૂકે છે. મર્યાદિત દસ્તાવેજીકરણ અને આંતરપેઢી ટ્રાન્સમિશન ગેપના કારણે ઘણી બધી ભાષાઓ લુપ્ત થવાના જોખમનો સામનો કરે છે. હવે એઆઈનો ઉપયોગ કરીને આદિવાણી આ પડકારનો સામનો કરે છે. આદિવાસી ભાષાઓના વ્યવસ્થિત ડિજિટાઇઝેશન, જાળવણી અને પુનર્જીવિતકરણ માટે કામ કરે છે. ઝારખંડ, ઓડિશા, એમપી, છત્તીસગઢ, મેઘાલય એમાં આદિવાસી સંશોધન સંસ્થાઓ, એના સાથે સહયોગમાં આઈઆઈટી દિલ્હીની આગેવાની હેઠળની અગ્રણી સંસ્થાઓના રાષ્ટ્રીય સંઘ દ્વારા બિટ્સ પિલાની, IIIT હૈદરાબાદ, IIIT નવા રાયપુર એના દ્વારા આ આદિવાણી વિકસાવવામાં આવેલ છે. બીટા લોન્ચમાં જે ભાષાઓ છે સંતાલી, ભીલી, સંતાલી ઓડિશા, ભીલી મધ્યપ્રદેશ, મુંડારી ઝારખંડ, ગોંડી છત્તીસગઢ અને આગામી તબક્કા માટે કુઈ અને ગારો સહિતની ભાષાઓ છે એ પણ વિકાસ હેઠળ છે. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે મને જણાવો. સૌરવ ગાંગુલીની નિમણૂક SA-20ના આગામી સિઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે કરવામાં આવી છે. કોઈ વ્યવસાયિક ક્રિકેટ ટીમ માટે ફૂલ ટાઈમ કોચિંગનો ગાંગુલીનો પહેલો અનુભવ હશે. SA-20ની આગામી સિઝન છે 26 ડિસેમ્બર 2025થી 25 જાન્યુઆરી 2026 સુધી યોજાશે. મને કહો લાસ્ટ સિઝન હતી 2024-25 એ કોણે જીતી હતી? કમેન્ટ બોક્સમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી થાય છે? H1N1. નેનો કણનું કદ કેટલું હોય છે? તો 1 થી 100 નેનોમીટર. મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? તો મેલેટિન હોય છે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? મિથેન. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? પિત્તળ ધાતુ વપરાય છે. કઈ વપરાય? પિત્તળ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જેસલ તોરલની સમાધિ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છના અંજારમાં. પારસીઓનું કાશી ઉદવાડા કહેવાય છે. પોરબંદર ખાતે ગાંધીજીનું નિવાસ સ્થાન છે અને કીર્તિ મંદિર કહેવાય છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું વિખ્યાત મંદિર છે? સૂર્ય મંદિર. ભવાઈના પૂર્વજ નીચેના પૈકી કોણ હતું? અસહિત ઠાકર. બરાબર છે. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પોલીસ અભયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે? 112 છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારત કયા નંબર પર છે? 115 નંબર પર છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શું નામ છે એમનું? સંતોષ કુમાર યાદવ. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ શિક્ષક દિવસ 5મી ઓક્ટોબર. ત્રીજો પ્રશ્ન, મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યો? 1979. ચોથો પ્રશ્ન, આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવશે? 23 સપ્ટેમ્બર. 5મા નંબરનો પ્રશ્ન, આઈઆઈટી મદ્રાસના ચેરમેનનું નામ શું છે? પવનકુમાર ગોયંકા. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, સાઉદી અરેબિયાના પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ બિન સલમાન. 7મા નંબરનો પ્રશ્ન, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ગુરુગ્રામ. અને 8મા નંબરનો પ્રશ્ન, વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ. હજુ કોઈ બાકી છે પ્રશ્ન? હા, બાકી છે. 9મા નંબરનો પ્રશ્ન હતો, SA-20 2024-25 કોણ જીત્યું? MI કેપટાઉન. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પ્રોજેક્ટ વિકસાઈ રહી છે? સેકન્ડ પ્રશ્ન, 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે?
જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.